સમાચારોમાં આગળ વધીશું અમદાવાદથી આ સમાચાર અમદાવાદમાં ફાયરિંગ કેસમાં નિવૃત્ત ડીવાયએસપીની મુશ્કેલીમાં વધારો નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ અને સંતાનોની જામીન અરજી રિજેક્ટ થઈ ગઈ છે। અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે અને આરોપીઓ સામે પ્રથમ દૃષ્ટિએ ગંભીર ગુનો દાખલ થયો છે અને કાયદાના જાણકાર વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે। કોર્ટે જણાવ્યું છે નિવૃત્ત ડીવાયએસપી દીકરો અને દીકરી સામે ગુનો નોંધાયો છે અને જમીન કેસના વિવાદમાં અશોકસિંહ ચૌહાણે ફાયરિંગ કર્યું હતું, જેને લઈને કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પાર્થ, જામીન અરજી ફગાવવામાં આવી છે અને કોર્ટે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। જી પાર્થ। જી સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો પૂર્વ ડીવાયએસપી દ્વારા જમીન મામલે જમીન ખાલી કરાવવાના મામલે ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગની ઘટનાને લઈને મીડિયા પણ એક્શનમાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી। ડીવાયએસપી સહિત તેના પુત્રોની પણ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હવે વાત કરવામાં આવે તો પૂર્વ ડીવાયએસપીએ નામદાર સેશન કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, ત્યારે પોલીસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસે કોર્ટમાં જામીન ન મળે તે માટે વિરોધ કર્યો હતો અને જામીન આપવામાં આવે તો પૂર્વ અધિકારી પોતાની વગનો ખોટો દુરુપયોગ કરી શકે છે। આ ઉપરાંત આ સામાન્ય બાબતમાં આટલા 5 રાઉન્ડ ફાયરિંગ કરવું તે પણ યોગ્ય ગણાય નહીં। આરોપીઓ સામે ગંભીર ગુનો છે, તેથી જામીન આપવી ન જોઈએ તેવી દલીલ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી અને જો તેઓ આરોપી જામીન ઉપર મુક્ત થશે તો સાક્ષીઓને ડરાવશે ધમકાવશે તેવી પણ અપીલ કરવામાં આવી હતી। ત્યારે કહી શકાય કે ગઈકાલે ફરીથી તેની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સુનાવણીમાં નામદાર કોર્ટે ટિપ્પણી કરી છે કે આરોપી પૂર્વ ડીવાયએસપી છે તે તમામ કાયદાઓ જાણે છે, તેમ છતાં પણ આવું કૃત્ય કર્યું હોવા છતાં પણ તેમને જામીન આપવી એ યોગ્ય ગણાય નહીં અને તેઓ જેના કારણે તમામ જે આરોપીઓ છે પિતા પુત્ર અને તેની પુત્રી આ તમામના જે જામીન અરજી છે તે રિજેક્ટ કરવામાં આવી છે। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।